હેલો ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતા પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો. હવે આપણે ફ્રેન્ડ્સ આજે પરચેઝમાં જોશું. અહીં યુઝર ફિલ્ડ આવેલું છે, અહીં બેકઅપ લેશું. આપણે કાલે સેલ બિલમાં કર્યું, અહીંથી આજે એડ કરીશું ફરીથી. એમાં તમારે ક્યાંમાં રાખવું છે ફ્રેન્ડ્સ, તમે બધી જ વિગતમાં એડ કરવું હોય તો કરી શકો. એમાં ફ્રેન્ડ્સ એકાઉન્ટ માસ્ટર છે, એડ્રેસ બુકમાં તમે કાંઈ પણ વસ્તુ એડ કરવી હોય તો કરી શકો. ત્યાર પછી પ્રોડક્ટ માસ્ટર, સેલ બિલ, સેલ રિટર્ન, પરચેસ, બેંક પેમેન્ટ રિસિપ્ટની અને કેશ પેમેન્ટ રિસિપ્ટ. ત્યાર પછી કોન્ટ્રા, જનરલ, ક્રેડિટ નોટ, જીએસટી એક્સપેન્સ છે. ત્યાર પછી જનરલ છે, યુટિલાઇઝેશનની એન્ટ્રી, જીએસટી બેંક પેમેન્ટની, કેશ પેમેન્ટની, આરસીએમ, જીએસટી ઇન્કમ. આટલામાં ફ્રેન્ડ્સ તમે નવી વસ્તુ કંઈ પણ એડ કરવી હોય, આપણે કાલના વિડીયોમાં જોઈ એવી એડ કરવી હોય તો તમે કરી શકો. આજે આપણે પરચેસ બિલમાં જોશું અને એક ક્રેડિટ નોટ વિથ સ્ટોક લઈ લેશું. ફ્રેન્ડ્સ તમારે બધામાં જ એક સરખું કરવું હોય તો અહીં તમે બધામાં ટેબ આપી શકો, એટલે બધામાં જ એનું સેટિંગ થશે. ત્યારે આપણે આટલામાં કરી નાખ્યું છે, ટેબ આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં આપણે કાલે હેડરમાં જોયું, આજે મિડલમાં કરીશું. હવે ફ્રેન્ડ્સ મિડલમાં તમને જાણ હોય તો બિલમાં સિરિયલ નંબર આવતા હોય છે. જો ફ્રેન્ડ્સ આપણે મેન્યુઅલી સિરિયલ નંબર નાખવો હોય તો અહીં નાખી શકીએ. અહીં આપણે એસઆર રાખી દેશું. ત્યાર પછી સિક્વન્સ છે, અહીં એક રાખીશું. ફિલ્ડ નેમમાં રાખીશું સિરિયલ નંબર. ત્યાર પછી અહીં મેમો આવશે, ઓકે મારીશું. ફ્રેન્ડ સિરિયલ નંબર એડ થઈ ગયા છે. ત્યાર પછી ફરીથી એડ કરીશું, એમાં પરચેસ લેશું, પરચેસ બિલ, પરચેસ રિટર્ન. અહીં ટેબ આપીશું ફ્રેન્ડ. ત્યાર પછી ફૂટરમાં એક રાખીશું, એટલે કે સાવ નીચે અહીંયા બ્રોકરનું નામ લખીશું. બ્રોકરમાં કેરેક્ટર જ આવશે. અહીં લેન્થ રાખીશું 10, ઓકે આપીશું. ફ્રેન્ડ્સ આજે આ બે વસ્તુ એડ કરી. તમારે જો ફ્રેન્ડ્સ બીજી કાંઈ અધર ડિટેલ એડ કરવી હોય પરચેસ સેલમાં તો તમે કરી શકો. અહીં પરચેસ રિટર્ન છે. ત્યાર પછી હેડરમાં એડ કરવી છે ફ્રેન્ડ્સ, તો અહીં હેડરમાં ટ્રાન્સપોર્ટ એડ કરી આપીએ આપણે. સોરી ફ્રેન્ડ્સ, ટ્રાન્સપોર્ટની એક એન્ટ્રી સેલમાં આપણે નાખેલી છે, અહીંયામાંથી જ તમે એડ કરી શકશો ફરીથી. અહીં આપણે ડ્રાઈવર નેમ રાખીશું. ત્યાર પછી ડ્રાઈવર નેમમાં કેરેક્ટર, તો એમાં કેરેક્ટર. ત્યાર પછી ફ્રેન્ડ્સ લેન્થ આપેલી છે, તો તમે એમાં કેટલી વસ્તુ કેરેક્ટરમાં લખી શકો, તો મેક્સિમમ કેટલા અક્ષર છે એ તમારે જણાવવાનું રહેશે. આપણે અહીં 20 રાખીશું, ઓકે મારીશું. ફ્રેન્ડ્સ આપણું સેટિંગ થઈ ગયું છે, યસ કરશું. ત્યાર પછી ટ્રાન્ઝેક્શનમાં જઈ અને આપણે પરચેસ એન્ટ્રી, એમાં પરચેસ ઇનવોઇસ ખોલીશું. ફ્રેન્ડ્સ આપણે પરચેસમાં અને પરચેસ રિટર્નમાં પણ કર્યું છે. અહીં ડેબિટ, અહીં યુઆરડી આરસીએમ લેશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો કે ડ્રાઈવરનું નામ આવી ગયું છે, અહીં લખી નાખશું રામભાઈ. અહીં પ્રોડક્ટ છે ફ્રેન્ડ્સ, અહીં મિડલમાં પ્રોડક્ટ વાઇઝ સિરિયલ નંબર તમારે મેન્ટેન કરવા હોય તો તમે કરી શકો, અહીં લખી શકો. અહીં આ રીતના સિરિયલ નંબર લખી શકો. ત્યાર પછી ક્વોન્ટિટી છે. ત્યાર પછી જીનિંગ વિસ્તાર હોય તો અહીં સોદો કરાવવામાં બ્રોકર હોય છે, એટલે કે માલની ખરીદી વેચાણ કરવા માટે મોટા શેઠિયારે બ્રોકર હંમેશા વચ્ચે હોય છે. તમે જેને દલાલ કહેતા હોય એને ઇંગ્લિશમાં બ્રોકર કહેવાય છે. તો અહીં બ્રોકરનું નામ તમે લખી શકશો, ઓકે મારીશો. ફ્રેન્ડ્સ આ રીતનું પરચેઝમાં અને આપણે પરચેસમાં ઇન્વોઇસમાં સોરી ફ્રેન્ડ્સ પરચેસ રિટર્નમાં પણ સેટિંગ કર્યું.
એમાં પણ ફ્રેન્ડ્સ એ જ પ્રકારનું આવશે. અહીં ડ્રાઈવર નેમ છે ફ્રેન્ડ, ત્યાર પછી બ્રોકર નેમ છે. દરેક વસ્તુ ફ્રેન્ડ સેમ જ આવશે, જેમાં આપણે સેટિંગ કર્યું છે એમાં જોવા મળશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ ક્રેડિટ નોટમાં એક સેટઅપ કર્યું હતું, તો એમાં પણ હશે ક્રેડિટ નોટ વિથ સ્ટોક. હવે આપણે પહેલા જોઈ લઈએ કે કેમાં સેટઅપ કર્યું હતું. યુઝર ફિલ્ડ છે, પરચેસ રિટર્ન, ક્રેડિટ નોટ વિથ સ્ટોક, ડેબિટ નોટ વિથ સ્ટોક, વિથઆઉટ સ્ટોક. ફ્રેન્ડ્સ એમાં સિરિયલ નંબર એડ કર્યા હતા, એટલે આપણે એમાં જોશું ક્રેડિટ નોટ. અહીં નવી ક્રેડિટ નોટ નાખીશું. સોરી ફ્રેન્ડ્સ, આપણે વિથ સ્ટોક વાળી લેશું, કારણ કે એમાં પ્રોડક્ટ હશે તો સિરિયલ નંબર નાખવા દેશે. અહીં એન્ટર આપીશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, અહીં સિરિયલ નંબરનું સેટઅપ આવી ગયું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતનું સિરિયલ નંબરનું સેટઅપ થતું હોય છે. આ ફ્રેન્ડ્સ મેન્યુઅલી છે. જો તમારે સિરિયલ નંબર વાઇઝ સ્ટોક મેન્ટેન કરવું હોય તો એનું સેટઅપ પણ અલગ આવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી નવો પોઈન્ટ શરૂ કરીશું. થેન્ક યુ.